આણંદમાં સારસા ગામમાં ઇથેનોલ ફેક્ટરી બનતા પહેલા વિવાદ સર્જાયો છે। ઇથેનોલ ફેક્ટરી સામે ગ્રામજનોમાં ભારે રોષ જોવા મળ્યો। સતકૈવલ મંદિર ખાતે ગ્રામ સભામાં વિરોધ કરવામાં આવ્યો તો અવિચલદાસ મહારાજે ફેક્ટરી અન્ય સ્થળ પર ખસેડવાની માંગ કરી। ફળદ્રુપ જમીન અને પ્રકૃતિને નુકસાન થવાની ભીતિ વ્યક્ત કરવામાં આવી। ફેક્ટરીને મંજૂરી ન આપવા સરકાર સમક્ષ ઉગ્ર માંગ। આણંદના સાંસદ મિતેશ પટેલે ગ્રામજનોને આશ્વાસન આપ્યું। ગામની લાગણી સરકાર સુધી પહોંચાડવાની પણ તેમણે ખાતરી આપી છે। લાવવા માંગતો નહીં। આ કોંગ્રેસ એનસીપી કે ભાજપ પ્રજાલક્ષી 50 કિલોમીટર રેન્જમાં જે આ પરિસ્થિતિ ઊભી થઈ રહી છે એમાં અહીંની નાગરિક કે આજુબાજુ પડોશી આ ફળદ્રુપ જગ્યા છે। અત્યારે મોંઘવારી એક બાજુ માજા મૂકી છે અને એમાં આ પરિસ્થિતિ ઊભી થાય તો ખેડૂતોને મરવાનો વારો આવે। જ્યાં જ્યાં ફેક્ટરીઓ થઈ ત્યાં બધી જગ્યાએ પર્યાવરણની સમસ્યાઓ જ નહીં, લોકોના આરોગ્યની પણ સમસ્યા ઉપસ્થિત થઈ છે, પાણીની પણ સમસ્યા ઉપસ્થિત થઈ છે। એટલે ગ્રામસભા સરકારને અપીલ કરે છે કે આ પ્રોજેક્ટની મંજૂરી વહેલી તકે પાછી ખેંચવામાં આવે। ખેતરમાં ખૂબ મોટું નુકસાન થઈ રહ્યું છે। ખેડૂતો સાથે આદરણીય પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબની સરકાર છે, આદરણીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ ખેડૂતો સાથે જ છે। તો મને પૂરો વિશ્વાસ છે કે સરકાર પણ આપણી સાથે રહી અને આ પ્લાન્ટ બંધ રહે એના પૂરા પ્રયત્ન કરશે।